તો જય માતાજી, જય બાબારી મિત્રો. તો આપણે બીચ છે રમતુની, આપણે જવાનું છે વાગડી અને જોઈ લો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. આપણે મન્નતનો જેમ છે એ જોઈ લો. આ કલાન મમ્મી કલાનનું બહુ છે, મમ્મી પાણી ભરે છે અને છોટુભાઈ ઉઠ્યા છે તે જોઈ લે. છોટુભાઈ ના વખત ઊંઘી છે ઘરમાં. ઘરમાં ખલો ઊંઘી ગયો છે અને પેલા ઘરમાં બધા વાહન ઉતારી દીધો હશે સાફ સફાઈ માટે. તો સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે. વાહન ઘરમાં તો લઈ ગયા પાછળ. તો માસી એ કાઢી નાખ્યો વાહન. વાહન ઘસવામાં આપણા ઘરમાં અને નવા ઘરમાં સાફ સફાઈ કરી દીધી છે. જોઈ લો. તો બાદ તો ઊંઘી છે એટલે નહીં કરી, અને આ બાજુ કરતી હતી સાફ. આ બધું વળાકો કરી દીધો છે. આપણો પલંગ છે. તો વિડીયો બન્યા રહેજો, મળે થોડી વાર રહી. તો જોઈ લો, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા જો આગળ જવા માટે. આપણે કલરને તાપ લાગે તો તે બહાર આવી ગયા છે. હા બરાબર. આપણે સૂર્ય પહેરવા દઈશું. કાકો ખાવા બેસી ગયા છે, મસ્ત ખાવાના લેશે. આપણા તો નવો રસોઈ છે. કપડે તો હતું વિડીયો બન્યા રહેજો, મળીએ વાગડી છે. જોઈ લો મિત્રો, અમે વાગડી નીકળી જાય છે ને ડેમમાં આવી ગયા છીએ. જોઈ લે ડેમ. અમારા કાર પાસે બંકો છે ના પબ્લિક કેમ છે અંદર વાત કરી લઈશું પણ દેખાતી નહીં. जो पकड़ा तो हम डब्बूती दी जारी ना की दे सब पकड़ी पड़े की जारी ना की दे सब ऊपर जो पेला आटलो कोण हेलो गाइस અમે આવી ચૂક્યા છીએ વાગડીનો માહોલ ગરમ. મારા પ્રકાશભાઈ પેલા રે આપણે વાગડીથી ઘેર આવી ગયા છીએ. ઘેર આવીને ચા તો પી લીધો છે. આપણા ખાલોની જાય છે ઘેર. તે નવરાવાની તૈયારી કરી છે. મમ્મી નવરાવાના ને તો કારોમાં બે પત્રિકા લખી છે માતાજીની. આપણે જવાનું છે માતાજીની ગમો પત્રિકાઓ મેળવા. બરાબર. થાકી જાય છે એટલે આટલા બ્લોગ પૂરો કરીએ. જય માતાજી, જય રમાપી. અને આપણે બીચ છે કે જય રમાપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય રમા.